મિત્રો મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને આપણે આજે આવી ગયા છીએ વાડીએ. તમને મારી વાડીનો બધો સરસ મજાનો નજારો દેખાડી દઉં. ચાલો મળીએ. જોઈ શકો મિત્રો, આ બધો કપાસ છે મારો. શેઠ ઓલો શેઠો ઘણો શેઠો આખો છે. જોઈ શકો કપાસ છે અને કપાસની અંદર ચોળી છે. જો આ ઝીણી ઝીણીથી ચોળી છે, બહુ મોટી નથી હજી. ઠેઠ લગીને ચોળી છે લાઈનમાં ઠેઠ. આ કપાસ છે. ફાઇનલી દોસ્તો મેં તમને કપાસની ચોળી દેખાડી દીધી છે. આગળ શું છે એ પાછું દેખાડી દઉં. બરાબર, ચાલો. વરસાદ છે એટલે પલ્લીને આવ્યો છું. અત્યારે નથી, ઝરમરી વરસાદ હતું. ભૂકા કાઢીને ઝરમરી હતું પણ. તો મિત્રો આમાં એમ જ છે, કપાસની સોળી છે. આમાં કપાસ જોડો ઝીણો ઝીણો છે. કપાસની સોળી આમાં સોળી જ છે, જોઈ શકો. તો આપણે બે કટકામાં બે હરખું જ છે. આમાં ઉપર એક કપાસ જ છે, જોઈ શકો તમે. તો આપણે બધામાં કપાસ જ કર્યો છે. આપણે સોળી વીણવા જવાની છે. સોળી આમાંથી સોળી વીણી લેવાની આપણે હવે. હાલો કઢી મિત્રો, ઘણી બધી આપણી સોળી વીણવાની છે આજ. આપણે એમાં આગળ સોળી વીણતું જવાનું છે. અડધી લગીને જવાનું છે એટલે સોળી ઘણી બધી વીણવાની છે. ગારો બહુ છે એટલામાં બધા વરસાદના કારણે ગજબનો ગારો. આ બધી ઝીણી ઝીણી સોળીઓ છે. મોટી સોળી વીણવાની છે આપણે. તો ફાઇનલી દોસ્તો સોળી વીણાઈ ગઈ છે. હવે આપણે કપાસમાંથી બહાર નીકળી જવાનું છે. કપાસમાં સોળી છે બધી. સોળી વીણાઈ ગઈ છે. તડકી નીકળે છે, જો ઘણી તડકી આવી ગઈ છે. જાવીના ગારો છે. વરસાદના કારણે ગારો થઈ ગયો છે. ઘણી બધી સોળી વીણાઈ ગઈ છે. દોસ્તો આપણે હિંચકામાં બેસી ગયા છીએ. હિંચકો હતો એટલે હિંચકો તો ખાવો જ પડે. એક બે આડા ઓલી હિંચકા હાલ્યા જ કરે. મજા આવી જાય હિંચકા ખાવાની ભાઈ. ખુલ્લું ખેતર ને ભાઈ જામે કાંઈ. ગામડા દેશી વાડીઓમાં જ રહેવાની મજા આવે. ફાઇનલ લ્યો મેં કાંઈ ઘટે નહીં. ઈંડોળો જોરદાર છે અને ઉમરા છે, જોઈ શકો. અમુક પાકી ગયા છે. હિંચકા ખાતો આવતો રહીશું ઝૂંપડા બાજુ. તો ફાઇનલ દોસ્તો તમને વસ્તુ હું દેખાડી દઉં. આ છે ટેલરની ટ્રેક્ટર કહેવાય, ટ્રેક્ટર. તો આ હાથી છે, આ ટ્રેક્ટર છે. સરસ મજાનું ટ્રેક્ટર છે ભાઈ. બાંધેલું છે વરસાદના કારણે. દોસ્તો તમને બધું દેખાડી દીધું છે. કપાસ, ટ્રેક્ટર. તો હવે તમને હું બીજું દેખાડી દઉં. એ રોઝડા માટે રાખવાનું આવે ઝટકાલ શોટ. જો આ તાર બાંધેલો છે. ઠેઠ ફરતે છે. બધે ફરતે વાડીમાં આવું કાંક સરસ મજાનું હોય છે બધું, જોઈ શકો. અને શું કહેવાય કોમેન્ટમાં જરાક કહી દેજો. ફૂલડા જાવીના પડ્યા છે. આ દોનો ટ્રેક્ટર કા ટાયર હે. તો મિત્રો આવું સરસ મજાનું હોય છે વાડીઓમાં. અને મારો બ્લોગ જોવાની મજા આવી તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને અવનવો બ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.